છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે જગતનું તાત છે પોતાના હકની લડાઈ લડી રહ્યું છે। આમ તો સમગ્ર રાજ્યમાં જે ખેડૂતો છે વીજ લાઇનના મુદ્દે છે અત્યારે આંદોલન કરી રહ્યા છે, પરંતુ વાત મોરબીના જેતપરની કરવી છે, કારણ કે ગઈકાલે ત્યાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સાથે જ આ આંદોલનને છે હવે ઠેર ઠેરથી સમર્થન મળી રહ્યું છે। રવાપર ખાતે પણ પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા ઇમરજન્સી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા। બેઠક દરમિયાન ખેડૂત આગેવાન મનોજ પનારાએ દરરોજ સાંજે જેતપુર ઉપવાસ છાવણીમાં પહોંચીને ખેડૂતોને સમર્થન આપવા હાકલ કરી હતી, તેની જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। રવાપર ખાતે યોજાયેલી ઇમરજન્સી મીટિંગમાં મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। લોકોની ભારે ભીડને કારણે બેઠક સ્થળે જગ્યા પણ ટૂંકી પડી હતી। બેઠકને સંબોધતા ખેડૂત આગેવાન મનોજભાઈ પનારાએ કહ્યું હતું કે હાલમાં 8 વીજ લાઇનના સર્વે ચાલી રહ્યા છે અને આગામી સમયમાં 18 લાઇનો આવવાની શક્યતા છે। જો આજે ખેડૂત પોતાની જમીન અને હકો માટે નહીં લડે તો આવનારા સમયમાં કોઈ પણ ગામ કે શહેર આ અસરથી બચી શકશે નહીં। શું કહી રહ્યા છે મનોજ પનારા સાથે જે ડાયરામાંથી પણ દ્રશ્યો આવ્યા છે અને ત્યાં પણ કાંતિ અમૃતિયાના ભાઈ છે, તેમણે પણ ચીમકી આપી દીધી છે। શું કહી રહ્યા છે આ સૌ લોકો, તેના પર નજર કરીએ। જે રીતે મોરબી જિલ્લામાં ખેડૂત આંદોલનો ચાલી રહ્યા છે, એ જેતપર હોય, કોંઢ હોય, સાપકડા હોય, આ ખેડૂત આંદોલનોની અંદર મોરબીના ખેડૂત પુત્રો અને મોરબીની જનતા પણ સહયોગ આપે એ મુદ્દાથી એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સભા નહીં, મહાસભા આશરે 8 થી 10,000 લોકો રવાપર રોડ ઉપર જે આ મિટિંગનું આયોજન હતું ત્યાં ઉમટી પડ્યા હતા અને તમામ નાગરિકોએ ખેડૂતોના સમર્થનમાં જયઘોષ કર્યા છે। આવતા દિવસોમાં જે જેતપર મુકામે આંદોલન ચાલી રહ્યું છે એ ઉપવાસ આંદોલનની અંદર પણ બહોળી સંખ્યામાં મોરબી શહેરથી ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સ્ટુડન્ટો અને બાકીના પબ્લિક પહોંચે એ આયોજન થકી આ મિટિંગનું આયોજન હતું। સાથે સાથે સોસાયટીના ગેટ ઉપર ખેડૂતના સમર્થનમાં બેનર લાગે, ગામે ગામ ખેડૂતોના સમર્થનમાં બેનર લાગે, એ પ્રકારની આ મીટિંગ હતી અને ખૂબ મોટા પ્રમાણમાં બેનરો અને સ્ટીકરો ખેડૂતોના સમર્થનમાં લાગે એ વ્યવસ્થા આજે આ મીટિંગમાં આયોજનના ભાગરૂપે હતી। કેટલા બેનરો અત્યારે છપાઈ ખાલી 5 મિનિટમાં જે બેનરો વયા ગયા છે, આગામી સમયમાં કેટલા બેનરો? શહેર માટે 100 થી વધુ બેનરો હતા અને ગામડા માટે 50 થી વધુ બેનરો હતા, એટલે 150 થી પોણા 200 બેનરો અત્યારે 2 જ મિનિટમાં તમે જોવો છો મીડિયાના મિત્રો, એ રીતે બધા જ પબ્લિક લઈ ગઈ છે। કાલે આખું મોરબીની સોસાયટીઓમાં બેનર હશે કે ખેડૂતોના સમર્થનમાં અમે ઉપવાસ આંદોલનના સમર્થનમાં અમે ખેડૂતોને મદદ કરીએ છીએ, સમર્થન કરીએ છીએ। આંદોલનની શરૂઆત છે। હા, આ અદાણી અંબાણી જે કંપનીઓ છે એ તો બહુ મોટી કંપનીઓ છે, એ તો સરકારોને બદલાવી નાખે, ખરીદી લે એવી કંપનીઓ છે। એની સામે આમ પ્રજાને, આમ ખેડૂતોનું આવે શું, એટલે બહુ લાંબી લડાઈ આ કંપનીઓ સામે લડવાની છે। આજની જે મીટિંગ એટલે કે સભા જે હતી એ તો પહેલું પગથિયું હતું। આવતા દિવસોમાં બહુ મોટી લડાઈ આ કંપનીઓ સામે અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડવાના છીએ। પાટીદાર આંદોલન જેવી રીતે થયું એવી રીતે આંદોલન કરવામાં આવશે। હા, આ લડાઈને હવે ગામડાઓ સુધી, સોસાયટી સુધી લઈ જવામાં આવશે અને એક એક ખેડૂતોને કહેશું કે આ વીજ લાઈન આજે બીજાના ખેતરમાં છે, કાલે તમારા ખેતરમાં છે, જાગો અને આ કંપનીઓનો વિરોધ કરો। ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થાય છે, જો એમાં સફળતા નહીં મળે તો આગામી સમયમાં કેવા? નહીં, હું સ્પષ્ટપણે માનું છું કે ગાંધી ચિંધ્યા માર્ગે જ સફળતા મળે અને સફળતા મળશે। અમે બીજો કોઈ માર્ગ અત્યારે અપનાવવાના નથી। સરદાર વંશી છીએ પણ હાલ ગાંધી ચિંધ્યા માર્ગે જ આંદોલન કરવાના છીએ। મુખ્ય માંગો તો અનેકવાર મીડિયાના માધ્યમથી ખેડૂતો કહી ચૂક્યા છે કે યોગ્ય વળતર મળે અને જે રીતે દાદાગીરીથી પ્રશાસનનો ઉપયોગ કરીને ખેડૂતોને ઉપર લાઠીચાર્જ કરીને જે થાંભલા નાખવામાં આવે છે એ બંધ થાય અને સહમતિથી ખેડૂતોની માંગ પૂરી થાય પછી જ આ થાંભલાઓનું કામ ચાલુ થાય, એ જ મુખ્ય માંગણી છે। તમામ સાધુ સંતોનો હું ખૂબ ખૂબ આભાર માનું, તમામ કલાકારનો આભાર માનું, તમામ ગામજનોનો આભાર માનું, બીજા કોઈ રહી ગયો આજુબાજુ ગામના કોઈ તમામનો આભાર માનું। આપણે હવે તૈયાર થવાનું હો ભાઈ, આ ભૂખા મરવાનું ન હોય, આમ મરવાનું ને આમ મરવાનું। અરે મારા મામાએ બધું કહી દીધું, મામો ભાણિયો ભેગો થયો, રાજકારણની જરૂર નથી, ઉકાળવાની જરૂર। અને મારા મામીએ કીધું એક્ટિવા પેલા તો આપણે ઉકેલવાનું થશે। મારા મામીને ધક્કો નથી ખવડાવો મારે। હવે બીજું કાંઈ નથી કેવું, હવે બેહી ગયા ગળા।
અને હવે બધાય ગામનાનું આભાર માનું, આજુબાજુ તમામ ઘૂંટું બધાય જે સાપર બધાયનો આભાર માનું. અને જે તૈયારીઓ કરી તો અહીંયા આવી જાજો, હવે રાહ નથી જોવી. અમે આમ જઈએ તમે આમ જાઓ તો તમે આવી, કોઈને મૂંઝાવાનું નથી. મોરે મોરો, પછી બાપ આવે તો મોરો. બોલ્યા છો આ ચમરબંધીઓ હારે ઝઘડો કરવા કઈજો કરવા નીકળાસી નમલાજી જય કિચા નો થાય કઈજો નો થાય મારા બાપ. જય જવાન, ઇન્કલાબ ઇન્કલાબ. ભાડાની પોલીસ લાવી 10 થી 6 બાઉન્સરની જેમ ઉપયોગ કરી અને મારી મા બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરાવી અને અમારી ધરતી માની છાતી ઉપર જો તમે થાંભલા ખોડવાની મનસા રાખતા હોય તો ભાડાની પોલીસ તમે આજ રાખશો, કાલ રાખશો, 5 દી રાખશો, 15 દી રાખશો, થાંભલો અમારા બાપના ખેતરમાં તમે ઊભો કરો. અહીંથી મીઠી મીઠી કાંઈ મને વાતો કરતા આવડતી નથી રાજનેતાઓની જેમ. હું રાજકારણી માણસ નથી. પ્રેમની પરિભાષાને ગાંધી વિચારધારા મુજબ માંડવા ખોડીને બેઠા છીએ, ભૂખ્યા છીએ. કણમાંથી મને પેદા કરનારા ખમીરવંતો ખેડૂ અહીંયા જગ પરના પાથરમાં ભેગો થયો છે. આ જોઈ લે 4.5, 6 ને 8 ભણેલા આપણને તો આ ખેડૂના દીકરાની પીડા વેદના ને દર્દ છે. આ મારી મા બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ થયો એની વેદના છે. અને તમે સમાધાનની વાત કરતા હોય તો સમાધાન નહીં થાય, નહીં થાય, નહીં થાય. અમારી છાતી માથે થાંભલા ખોડવા હોય તો ભાવ નક્કી અમે કરશું, વળતર નક્કી અમે કરશું, એનો ચાર્જ નક્કી અમે કરશું. અત્યારે તમારી ભાડાની ટટ્ટુ પોલીસ લઈને તમે તમારી રીત અપનાવી લો. આવનારા સમયમાં બધું નક્કી આ જગતનો બાપ કરશે. કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આપ હોય, આ ત્રણેય પાર્ટી નથી કહું છું. કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આપ હોય, આ ત્રણેયનો જગતનો બાપ અહીંયા બેઠો છે. પ્રેમની પરિભાષા નહીં સમજાય તો આ બીજું ચરણ ચાલી રહ્યું છે. પહેલું ચરણ પ્રતિક ઉપવાસનું આપણે પાસ કરી ચૂક્યા છીએ. આ અનશનનું બીજું ચરણ ચાલી રહ્યું છે. આ પણ ન ફાવે તો ત્રીજું ચરણ કરવું છે ને, કરવું છે ને. ત્રીજા ચરણમાં શું કરશું? સરકાર બદલી નાખવાની, સરકાર બદલી નાખવાની. તો ત્રીજા ચરણની હું આહવાન કરીને હાકલ કરીશ. હું કરું ભાઈ બે સરકારી તંત્ર, પાર્ટીઓ અને અદાણી આ ત્રણેયથી સાંભળી લે હરખી રીતે. તમારા રાતે સાનામાના થાંભલા ક્યારેય કાઢવાના નથી. તમને કઈ વગાડીને જાણ કરીને જો થાંભલા ન કાઢી તો ખેડૂતની માતાઓનું ધાવણ લાજે ખાવા. આ આક્રોશમાં આવીને કાંઈ જ નથી કહેતો. બહુ સત્ય અને શાંતિથી કહું છું કે જો આ કણમાંથી મણ પેદા કરનાર, કારો પરસેવો પાડનાર ખેડૂતને જો તમારે વળતર ન દેવું હોય, ચોરના પેટના 1 કલાકના 150 રૂપિયા 4 નું પાર્કિંગ લો છો તો આ તમારા બાપના ત્રીજી પેઢીના બાપ જેવડો લાંબો થાંભલો ખોડો એનો ચાર્જ કેવડો થાય? ગાંધીગીરી સમજમાં ન આવે
તો આવનારા સમયમાં સરદારગીરી બતાવશું ને જય સરદાર. આભાર, ધન્યવાદ. આજે જાગૃત નહીં થાય, આજે નહીં તો કાલે કઈ હાથમાં નહીં આવે. એટલે હું કાલથી કહું છું, કોલેજ હોય છોડી દ્યો, આપણે આ જંગ લડવાની છે. આપણા વડીલો એકલા લડશે તો નહીં ચાલે. આપણે દીકરીઓને અને દીકરાઓને બધાને લડવા નીકળી જવાનું છે. હવે હું વધારે કઈ નહીં કહું. અસ્તુ. જય ભારત. વંદે માતરમ. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.